ભૂરાની જાનમાં અમે ગયા ને તે વિદાય વખતે હું આમ ગાડીમાં હારે જ બેઠેલો ભૂરા હારે. ઓલી દીકરી તો બિચારી રડે જ ને, કાકાને દાદાને બાપાને બધ ભરી ભરીને રડતી હતી. તમારો ભૂરો મળ્યો રોવા, હોય માણે હોય બાબા. અરે મેં તને શું છે રોમા? મને કે તારી ભાભી કેટલું રોવે. મેં કીધું તારી માં હાર જાત ન રોવે. મને કે પણ એટલું બધું હું કામ રોવે? અરે મેં કીધું ગાંડા હગી માને હગા બાપને મૂકીને હાલી નીકળી રોવે નહીં. મને કે મને એટલું જ રોવું આવે જે હગી માને હગા બાપને મેલી દે, મને એની નહીં મેલી દે. હવે આવા ભરોસા ન હોય એને ન પરણાય. જુનાગઢ વયું જો ભાઈ. હા, એમાં શિવરાત્રી મેળામાં ગયા ને એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ ખેંચતા હતા. સલમે પણ બાપુ આપણે જેવા ફરવા જાય ને તે આપણી બધી દાજી સલેમ ઉપર કાઢે. तुम संसार इस बात में क्या? પણ અમે ક્યાં તારું એક હક પણ તોડવા આવ્યા હતા. એમાં એ બાપુ બરોબર ઉભડક બેઠા બેઠા સલમ ખેંચતા હતા ને એક જણો લાકડી પડે પગમાં પડી ગયો. જય ગિરનારી બાપુ, ક્યા બાત હે બેટા બોલ. એ કે બાપુ शिवरात्रि में पहली बार आया हूं. अच्छा हुआ? क्या तकलीफ है? कि बाबू तकलीफ तो नहीं है, लेकिन ऐसा एक मंत्र दे दो. कैसा मंत्र? कि वो ऐसा मंत्र दे दो, ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं तो मैं जो काम कहूं वो काम वो करे, मेरा किया माने. ऐसा मंत्र दे दो. तो बापू ने सलमे पड़ी गई, जटाई छूटी गई. ऐसा मंत्र होता है? ऐसा मंत्र होता है तो हम यहां होते हैं. મૂળ મુદ્દો મારો એટલો મારા બાપ કહેવાનો કે આ બધી સંસ્કારની જરૂર છે ને. સંસ્કાર ક્યાંથી આવે છે? જનેતાના કોઠામાંથી. હે ખબર ઓલી ચારણ કન્યા કવિતા હતી. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ઘોળી ચારણ કન્યા, હિંગળિયાળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા. પછી એમાં હાવજ ગરજે, ગીરકાંઠાનો કેહરી ગરજે, ઐરાવત્સો હાથી ગરજે. મને આખી આવડે છે પણ મારે ગાવી નથી. એકચ્યુઅલી મારી પાસે જમાઈ નથી ભાઈ. પણ એમાં એક ક્યાં ક્યાં ગરજે, કેવી એની આંખ જબુકે, વાદળ હામી વીજ જબુકે. પણ આખી હું નહીં ગાઉં. મોકલા તું ઘડીક બેટા વગાડતો ને વિપુલ. હા હા, તું એ વગાડતો. તું કાલે આવ્યો છો તાર બાપા? મારે હાર્યા તો ક્યાંથી અહીંયા આવો એ તો મને ખબર હોય ને. અહીંયા તો અહીંયા આખ્યાન જોવા કોણ જતું? કાલે ગયા હતા કોઈ? આખ્યાન વાળા થઈ ગયા ને એ બધા કાલનો ઉજાગરો હોય ત્યાં ન આવ્યા હોય. હા, મને આખ્યાન બહુ આજે રાજા રે બોલાવે. વગાડીમાં રહેવા દે, ગાવું નથી, ખાલી વાત કરી. એમાં ક્યાં ક્યાં ગરજે. ઓરો ને આ ઘેરો ગરજે, નદીની ભેખડમાં ગરજે, ગીર કરી કંડિયાઓમાં ગરજે. અને એમાં એક શબ્દ આવતો, કણબીના ખેતરમાં ગરજે. એક ભાઈ મને પૂછ્યું, મને કે મેઘાણી, મને કે જ્ઞાતિ વાત કર્યો. કેમ? મને કે 18 વરણ અત્યારે ખેંચ્યું કરે તો કણબીનું ખેતર જ કેમ કીધું? મેં કીધું મેઘાણીએ લખ્યું ને 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષ પહેલા તારો આ જ ખેતી કરતા, આપણે તો બીડ ઊભા થા. હાવ હમણાં એક ભાઈ વાણિયાના છોકરાને ઠપાટ મારી. બોલો, વાણિયાના દીકરા કોઈ ભૂલ કરે એને ઠપાટ મારી. બોલો કે એ ભાઈ હું કામ બાપા મારો છો? અમારી ભૂલ હું? બોલો કે તમે તો ભૂલ્યું ન કરો તો અમારે હું ધંધા બેન કરી દેવા? તમે પ્લેનમાં નીકળો ને પછી આપણા ખેતરો જોઈજો, બાકસ જવડા દેખાય. ત્યારે આપણે એમ થાય કે આ બાકસ હેઠા દેખાતા ને એ હેઠા આપણે બાકી છીએ. માણાના પેટના તાવ કાંઈ છે જ નહીં આપણું ભાઈ. હા, લહેર કરો, આનંદ કરો. એટલે સુદામાએ ફોન કર્યો. સુદામાએ કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા તે બધું પોગાડી દીધું ને કહેતોય નથી. એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને. તક હા, ભૂતકાળને ભૂલી જાઓ. સારું થઈ જાય એટલે ભૂતકાળને તરત ભૂલી જાઓ. ઓલો આમ કહેતો હતો ને હવે હાટું ન વાળું તો કહેજો, તો પાછા હતા ને અહીંયા વૈયા જાઓ. એટલે ભગવાન કૃષ્ણે કીધું સુદામાને કે હવે તો ઘરના રથ ને બધું છે, ઓળખરે તો હાલીને ઠરડાઈને આવ્યો એને કહેતા હવે છોકરાઓને મારા ગોરાણીમાને બધાને લઈને આવો. એટલે સુદામા ઘરના રથ લઈને ગયા. પાછા કૃષ્ણ દરવાજે ઉભેલા વાટ જોઈને એ સુદામાને ભેટ્યા. ગોરાણીને બધી જેમ પટરાણીઓ વચ્ચું ભગવાન એ ભેટ્યું. પછી સુદામા સિંહાસન ઉપર બેહાડ્યા સુદામાને કે હવે આમ જુઓ, આમ બીજું બાયુને આશીર્વાદ દો.
હવે સુદામાને પછી એ ખબર નહોતી, ત્યાં રોકાણા પણ ક્યાંય મૂળ મેલમાં તો ન ગયા હોય કે આના મેલમાં કેટલા બેઠા એટલે એમ કે થોડીક બે ત્રણ બાઈ હોય છે તો આશીર્વાદ દીધો. પહેલી આવે એને કીધું આયુષ્માન ભવા, બીજીને કીધું અખંડ સૌભાગ્યવતી ભવા, બીજી આવે એને કીધું પુત્રવાન ભવા. પણ વાહ લાઈન કૃષ્ણના ઘેરે તો ક્યાંય. પછી તો સુદામાએ બોલવાનું બંધ કર્યું, એમ ભવા ભવા ભવા. પછી તો ભવાય બંધ થઈ ગયો, ખાલી આમ. પછી તો હાથે દુખી ગયો, પછી માથું. સુદામાને કૃષ્ણએ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો. મૂળ આવ્યો છો બીજી વાર ને કે શેનો ડખો? એ કે પહેલ્યું આવ્યો અને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન, આયુષ્માન ભવહન, અખંડ સૌભાગ્યવતી ભવહન. બીજું આવે ને ખાલી ભવહન. અત્યારે ખાલી માથું જલાવા એટલે ઓલ્યું અણમાને ક્યું માને કેવું છે ને મારે બજુ બાયું હરી ગયું. એટલે તું મારા ઘરમાં આવજો તો દિવાળી ન મારતો. પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા, તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોવે છે ને? કે હા. એક કામ કરને, તું જ મને પગે લાગી લે ને એટલે બધીઓને આશીર્વાદ મળી જાય. એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણા છે. એટલે પછી સુદામાને બધા બેઠા ને પછી કીધું કે બે હિંડોળ હિચકતા થાય. એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી, તો તારી લીલા દેખાડી નહીં. હવે કૃષ્ણે દાંત કાઢ્યા મનમાં કે અહીંયા મેલ ઊભા થઈ ગયા લીલાની નહીં દેખાણી હોય. પણ કૃષ્ણને શું કે આને ઘડીક હલવાડવો તો છે જ. એટલે કીધું કે સુદામા કાંઈ લીલા ને એવું કાંઈ હોય નહીં, રામલીલા જુઓ. તેથી તો રામલીલા હોય જ ને, એમાં કઈ હા એવું કઈ છે નહીં. નહીં નહીં મારે તારી લીલા જોવી. એટલે કીધું રૂક્ષ્મણી, સત્યભામા, એ કુબજુ, તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલા ને એવું કહે પણ લીલા ને એવું કાંઈ નહીં. પણ અમે બે હારે ભણતા, નદીમાં હારે નાતા. એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી, આજ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે. તો અમે ગોમતીમાં નાતા આવીએ, અમે નાઈને આવીએ ત્યાં રસોઈ તૈયાર કરી નાખો. એ કે ભલે લહણ ફોલતા જાજો. એવું જ નહોતું કીધું. એ તો આપણને જે થતું હોય કેવું પડે ને બધું. એટલે ભગવાન કૃષ્ણ અને સુદામા બે ગોમતીએ સ્નાન કરવા ગયા. સાહેબ ઘટના સાંભળજો છે, એક જ મિનિટ. એ ગયા ત્યાં એટલે પછી બે આમ ગોમતીને કાંઠે આમ ધોતિયા પહેરીને બેઠા. અને પછી કૃષ્ણે કીધું કે સુદામા, આપણે સાંદીપની ઋષિના આશ્રમે હારે ભણતા અને નદીમાં નાવા જતા ત્યારે આપણે ડૂબકીદા રમતા. એ યાદ છે તને? હા. કોણ વધારે પાણીમાં રહી શકે એવી આપણે પ્રયોગ કરતા ને કે હા, તો હાલને આજે આપણે ડૂબકીદા રમીએ, કોણ વધારે પાણીમાં રહી શકે? કે હા હાલ આ એવું કરી હાલ. લે કૃષ્ણ પહેલા તું ડૂબકી માર. એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારી એટલે પણ તરત પાછા બહાર નીકળ્યા કે હવે સુદામા નો રહી કાયો, હવે ઉંમર દેખાય, હવે પૂરું થઈ ગયું. નથી હાશ લઈ જાય ભાઈ, લે જોઈ સુદામા તું ડૂબકી મારી જોઈ. અને ભગવાન કૃષ્ણએ જ્યાં કીધું સુદામાને ડૂબકી મારવાનું, સુદામાએ ભાઈ જ્યાં ડૂબકી મારી અને મારા કાનુડાએ લીલા ચાલુ કર્યો. સુદામા તણાણા પણ ઊંધા, આમ આમ નહીં. ઓલી કરતા લાય તો દરિયો આવી જાય. પણ કાંઈક એવી વેળ ચડી દરિયા માલીને આમ ઉપાડ્યા સુદામાને. અને એટલા જોરથી તણાણા સુદામા રાડ્યું નાખતા જાય, એ ગોવિંદ, એ કૃષ્ણ, બચાવ બચાવ, પકડ. કાનુડો કે પકડે બીજા, તારે લીલા જોઈને જોઈ લે બંદાના ખેલા. અને એટલા સુદામા તણાણા અને એને ભાન ન રહી કેટલું તણાઈ ગયા. એમાં જે બારા નીકળ્યા ત્યાં એક નગરનો મોટો દ્વાર. એ દ્વારે જ્યાં પહોંચ્યા ત્યાં તો કડાક દીન દરવાજો ખુલ્યો અને હેમર હાથી આવ્યો. અને હાથીએ સુદામાની ઉપર કળો ઢોળ્યો. આનો તો ભીનું ધોચ્યું અને કળો ઢોળ્યો માથે. ત્યાં તો નોબત્યું, નગારા મળ્યા વાગવા. મહારાજાને ઘણી ખમ્મા, નગરજનોએ ટોળા આવી ગયા. સુદામા કે હું છે ભાઈ? કે બીજું કાંઈ નથી, અમારા રાજા ગુજરી ગયા હતા, વારસદારમાં બીજું કોઈ હતું નહીં. અને અમારા જ્યોતિષે જોઈને કીધું હતું કે આ તિથિને આ વારને દિવસે જે નદીમાલી નાયન પેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા. એટલે તમે અમારા રાજા છો. રાજાને ઘણી ખમ્મા. એ પીળા પિતાંબર ઝરકશી જામા. મહારાજા સુદામાને ઘણી ખમ્મા. સિંહાસન ઉપર આમ માટી લગાડીને બેસી ગયા. ખમા ખમા ખમા. ગોમતીનો ઘાટ ભૂલાઈ ગયો. પછી તો ભાઈ એવું રાજ આલ્યું, આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા, છત્રપતિ બનવાની તૈયારી. અને હારી હારી ઠેકાણે લઈને મળ્યા માગા આવવા. બેટી બચાવો અભિયાન ચાલુ થઈ ગયું. લાવો પાણી,
મૂકી ગયો અહીંયા બાર. એક છોકરો કન્યા જોવા ગયો ને તો છોકરીની માએ કીધું કે આ છોકરાને પસંદ કરતી જ નહીં બટા. તા કેમ તાક આટલા ડો મને જોવા આવ્યો હતો. આવું છે. આ તો છોકરા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા. આવી જેડી જેડી હવે મજા આવે. એમ યાર સુદામાને ભાઈ મળ્યા માગા આવવા. મોટા મોટા રજવાડામાં લગ્ન છે. 11 રાણી. કેટલા વર્ષ થઈ ગયા છે ગણતરી કરો, ગણતા નહીં. હા તમે ગણવા જાવ તો મારો પ્રોગ્રામ બગડાય. 11 રાણી, 11 રાણી ને 11 દીકરા છે. આપણે ક્યાં જબલાન ઘોડિયા લઈ દેવા બળી તરા બોલવું છે ને આપણે તો. પણ ટૂંકમાં સમય બહુ જાજો ગાળો વયો ગયો ને એવું ધામધૂમથી રજવાડું હાલે. છોકરાએ તમને કહું યુવાન થવાની તૈયારીમાં ઘોડલા ખેલવે છે છોકરા. બાપુજી બધાને અરે મોજ કરે છે સુદામા બાપુ. અને એમાં હારું બન્યું એવું ભાઈ, મેન પટરાણી હતા એ ગુજરી ગયા. એને સમજાની યાત્રા નીકળી રામ રામ. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, એક ભાઈના પત્ની ત્યાં નનામી નીકળી રામ રામ. ગામના શોખમાં લીમડાની ડાળ નીચી અને એ બેનના તાળવે ડાળ લાગી. બેન જો કે ગુજરી નહોતા ગયા, તાળવે જીવ ચડી ગયેલો પણ આવડો ઉતાવળ કરી ગયેલો. જલ્દ લે જાવો ઇસ ઢેર મેં રખા ક્યાં. એ ડાળ જેવી માથામાં લાગી ને તો બેન વાહડા પકડીને ઊભા થઈ ગયા. ક્યાં લઈ જાવ એ રોયા આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું હેઠું ઉતાર્યું, શેરી વળાવી સજ કરો ને ઘરે આવો ને. 5 વર્ષ બેન જીવ્યા. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા. 5 વર્ષ પછી ગુજરી ગયા ને પાછી નીકળ્યા હમણાં સ્લીપિંગ કોર્સ. રામ રામ. એમાં જ્યાં ચોકમાં લીમડો ભળી ગયો તેનો ધણી, આ જે બેન ગુજરી ગયા તેનો ધણી વાહડો લઈને દોડ્યો. ઊભા રહ્યો. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો. આ પાછી આપણી છે તો 5 વર્ષ આવી ગયા પાછી. આને પ્રેમ કહેવાય ભલા મને. એમાં સુદામાના જે રાણી હતા એ ગુજરી ગયા. એ ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં જે નદીમાં સુદામા બહાર આવ્યા હતા એ જ નદીના પટમાં ભાઈ એની છે ખડકાણી. રાણીને છે ઉપર પોઠાડ્યા છે. બાજુમાં બીજી છે ખાલી પડેલી. અને સેનાપતિએ કીધું સૈનિકો સાવધાન સાવધાન, પકડ લો, ભાગ ન પાવે. તો 150 જણા સુદામા હામાં ભાલા ઠેરાયા. સુદામા કે શું છે? સેનાપતિ કે શું છે? અહીંયા નિયમ છે, બીજા રજવાડામાં રાજા ગુજરી જાય તો વાહે એની રાણીને સતી થવું પડે. અમારા રાજનો નિયમ છે, રાણી ગુજરી જાય તો વાહે એના પતિને. સુદામા કહે ભાઈ હું તો બ્રાહ્મણ છું. કેટલા વર્ષ રાજ કર્યું ત્યારે જનું ક્યાં ગઈ તારી? નો હાલે, રાજા છો તમે. અમારો નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે, તમારે જવહર કરવું પડે, તમારા પતિની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે, તમારે હારે જવું જ પડે. આ પહેલા રાણી છે, તમારા પ્રથમ રાણી છે. ભાલા આવી ગયા એટલે સુદામા બે ગયા. એ કનૈયા તો હા આગળ છોકરા ઘોડા ખેલતા હતા ત્યાં કનૈયા નો આવ્યો તારો બાપ આડો ક્યાંય. બરોબર એના રાણીને અગ્નિ દેવાનો. અહીંયા સુદામા જે લાકડા ઉપર બેઠા છે ના કાકડો અડાડ્યો. વરાળ આવી સુદામાએ નિર્ણય કર્યો બળીને મરવું એને કરતા હામો નદીનો ગુનો છે એમાં ભલે પછી બુડીને મરવું, આ બારા તો નહીં નીકળવા દે. એને કરતા પાણીથી મરીએ તો ઓછી તકલીફ. આ વરાળથી તો કેમ. ફરતા સૈનિકો બેઠેલા. અત્યાર સુધીમાં ગીગાભાઈ 2 જ વ્યક્તિએ સલાંગ મારી. એક લંકામાં જાતે વખતે હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો. બાપુ આ બીજી સલાંગ સુદામાએ મારી. એવી હતળાંગ મારીને તે ઓલા લાકડા હતા ને, પગનું જોર લગાડ્યું ને, ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક માથે. અને સુદામા જેમ પિતળીઓ ડેડકો જાય એમ ગુનામાં ગયા. તુલસીદા બાપુ આમ ગયા. અને વાહે સૈનિકો જ્યાં પકડો પકડો સુદામા મીડ્યા પાણી ખાપવા. પણ પાણીમાં કેટલું રહેવું. અને જ્યાં સુદામાએ બહાર મોઢું કાઢ્યું ત્યાં કનૈયો ગોમતીના ઘાટે બેઠેલો ને કીધું કે લા સુદામા તું તો બહુ પાણી માર્યો. સુદામા એનું ધોચ્યો. હું છું સુદામા કાંઈ નહીં ભાઈ કાંઈ નહીં.
હાલો હાલો જમવાનું મોડું થાય, બહુ પાણી માર્યું હતું. હું તો આમ જો તડકાનો એમણે કેટલો ક્યારનો તડકામાં બેઠો, એક તો કાળો છું ને એમાં તે ડબલ મને યાર તડકેશ કરી દીધો. હાવ કૃષ્ણ કાંઈ શું કૃષ્ણ પાછો આમ ગોમતીમાં જો કાંઈ પડી ગયું સુધા? કાંઈ પડ્યું કાંઈ નથી. આવતા જ નહીં હજી એમ ઓલા ભણકારા વાગે ભાગ ન પાવે પાલાઓ. અરે દ્વારકાની બજારમાં ચડ્યા તોય સુદામાં જો ઓલા વાહે નથી આવતા. ફરી વાર કૃષ્ણ કહે શું થયું સુદામાં? કાંઈ નહીં, બસ બહુ નાવાની મજા બહુ આવે ભાઈ. કેવું નાયા હે ભાઈ હે? કારણ કે ત્યાં 11 રાણીઓ એને સ્નાન કરાવતી હતી, કોઈ માથા સોળતી હતી, કોઈ પગ, એ બધું મગજમાં આવ્યું. ડૂબકી દા કૃષ્ણના ઝરૂખેજીને પાછા હિંડોળે બેઠા તોય સુદામાં બાળીએલી ડોકાઈ બજારમાં, બોલા વાહે નથી આવતા ને. પછી હાકલ મારી કૃષ્ણએ કે સુદામાં બેસો ને તમે, આ રૂક્ષ્મણી શું રસોઈની વાર છે, અમે નાઈને વહી આવ્યા. તો અંદરથી રસોડામાંથી જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો છે. ત્યારે સુદામાએ નક્કી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપણી આખી પેઢી વહી ગઈ હોય છે. અને પછી કૃષ્ણએ કીધું સુદામા ક્યારનો કહેતો હતો ને લીલા લીલા, આ મારી લીલા છે, મારી લીલાનો અપરંપાર છે. ત્યારે અત્યારે આપણે જીવતા હોય ને ત્યારે એમ થાય કે આ કૃષ્ણની લીલા હશે કે વાસ્તવિક જીવીએ છીએ. અને સારું જ્યારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે. ભલામણા એની ઉપર કોઈ દી શંકા ન કરતા, એને આનંદ કરવાનો, લહેર કરવાનો. કારણ કે કૃષ્ણ દેવ જ એવો છે. ભગવાન રામના મંદિરે જાય ને તો મર્યાદામાં રહેવું પડે. શું કામ? માં જાનકી ઊભા હોય, લક્ષ્મણ ઊભા હોય, ગદા લઈને હનુમાન બેઠા, આડાવાળા છે ગોટો વાળી દે. એક જણો તો હનુમાન દાદાને દેરીએજીને બાપુ કીધું કે હે હનુમાન દાદા, મારા પત્ની ખોવાઈ ગયા છે તો ગોતી ગયો. એ કે કોઈ હરણ કરી ગયો? કે ના ના, તો નો એ ડિપાર્ટમેન્ટ અલગ છે ભાઈ. એક જણો તો ઘાય ઘા પોલીસ સ્ટેશન ગયો, એ સાહેબ મને બસાવો. અને એની પત્ની ખુલ્લી શરી લઈને આવે, ઉપાડી લાવ. એ સાહેબ બોલી હાલી હવે મારી લાગજે, ખેંચી લાવ. એ સાહેબ શું આવી જઈએ આવી જઈએ કે તો પીએસઆઈ મીડિયા રોવા કે તમે કોકને ફરિયાદ તો કરી શકો, અમારે ક્યાં જવું કે. પછી સાહેબે હમણાં અટકાવી દીધા ને ઓલા બેનને પકડી લીધા, લેડીઝ પોલીસ હતા, એને કે બેન એ બધાય નહીં. અને પછી બધાને બેસાડી દીધા. પછી એને પૂછ્યું સાહેબે કે તારી પાછળ આ હું કામ થઈ? એ મને હૈયા નથી હું થયું. એને પૂછો એટલે એને પૂછ્યું કે બેન શું થયું તમને, શું આને એવું કર્યું તો તમે એને શરીર લઈને મારવા ઉભા થયા? એ કે મારે એને મારવા થોડા હોય, મારા પતિદેવ તે, હા મારું દૂધલું તે, હા કે પણ તો શરીર હું કામ મારો સદી નથી મારતી? તપાસ કરું કે હેની તપાસ? ये गीत गाता था, और इस दिल में क्या रखा है तेरा ही नाम छुपा. તમારે વાંચવું તું કોનું નામ છુપાવ્યું છે? નો ભાવે નો ગાતા. અરે પતિ પત્ની બે બેઠેલા એટલે એની પત્ની એના પતિને પૂછ્યું કે આ દુનિયા બધા આઈ લવ યુ કરે તો તમે મને ગુગેશ કહો ને, આ આઈ લવ યુ ક્યાં દેશની પ્રોડક્ટ છે? શબ્દ ખરાબ નથી, દીકરી બાપને કહી શકે, હું એ કઈ વસ્તુ ખરાબ નથી, પણ કે આઈ લવ યુ આ પ્રોડક્ટ છે ક્યાં દેશની? તો ઓલો બેઠો બેઠો હું કે નક્કી ગંડી સાઈનાનું હોવું જોઈએ. હાલે તો આખો ભાવ હાલે નકર 2-3 નીમાં પૂરો. અરે હું મારી સ્કૂલે ગયો ને તે અમારે 5મા ધોરણની દીકરી એ મારા ઓફિસમાં આવી, મને કે અંકલ તમને ટીવીમાં જોઉં છું, મારા પપ્પાએ તમને યાદ આપ્યું. સારું બેટા, મને કે મેં સાંભળ્યું છે તમે બધું બહાર ફરો ને તમને જ્યોતિ છે આવડે? એટલે મેં કીધું દીકરીને ક્યાં ના પાડ્યું? મેં કીધું આવડે ને બેટા. તો જોજે અંકલ હું મોટી થઈને શું બનીશ? મેં કીધું તું બેટા મોટી થઈને ડોશી બનીશ. ખોટું છે જ્યોતિષ મારું? આવો આવો આવડે છે આપણને. હા બાળક સાથે વાત જે કરતો હતો ને
એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો કરીને બાપુ આમ કેમ આમ સાઈડમાં ગયો હું તો અત્યારે તો સેલ્ફી લે રે શરૂ થઈ ગયું બધું બહુ બધા. તે એક ભાઈ એના છોકરાને લઈને આવેલા. મને કે માયાભાઈ જ્યારથી તમારા બોર્ડ લાગ્યા ને તેદુનો છોકરો એમ કહેતો હતો કે મારે માયા અંકલને મળવું છે એટલે ખાસ તમને મળવા આવ્યો. આજ નહીંતર તો એ સૂઈ જાય વહેલા, કોઈ દી જાગે નહીં, પણ આજ સ્પેશિયલ તમારા પ્રોગ્રામ માટે છોકરો જાગ્યો છે એટલે આરે ફોટો પડાવ્યો. ને આપણને થોડુંક થાય ને કે એકચ્યુઅલી આપણને મળવા માટે બાળક એક જાગ્યું છે તો એકચ્યુઅલી એમ એટલે હું સમજો આમાં ખરેખર હું અંકલ મને પાછું કીધું કેમ છો અંકલ, નમસ્તે. નમસ્તે બેટા. અંકલ તો હતો જ હું, પણ આપણે મૂંગા મરીએ ને તો અંકલ જ રહીએ. આપણે આપણા માચમ ઘટાડતા હોય. અરે માયાભાઈ તમને બહુ આ છોકરો સાંભળે છે. મેં કીધું બહુ સરસ બેટા, સારું હો બેટા. મને કે હા અંકલ ખરેખર મજા આવે છે. એટલે હું વળી દોઢો છો પછી મેં વળી એને ગાલે ટાપલી મારી. બરાબર છે બેટા, સ્કૂલે જાઓ છો? ફર્યો. મને કે અહીંયા આનંદ કરવા આવ્યા છીએ. આવું તો રોજ ઘરના કહેતા હોય સ્કૂલે જાવું સ્કૂલે જાવું. અને તમે ગયા છો? તમે કેટલું ભણ્યા ને અમને બધી ખબર છે માયાભાઈ. હું ભાઈ આવી આવ્યો ગપથી, અમને બધી ખબર છે. તમે અરે મેં કીધું હોય બેટા. અરે મને કે બધી ખબર છે અમને. અને બહુ હોશિયાર હોવ તો હું પ્રશ્ન પૂછવાનો જવાબ આપો. અને ખરેખર આ તાજી બુદ્ધિ અરે ચર્ચા કરાય જ નહીં, નવું ડાઉનલોડ કરીને જ આવે સીવડાય. હા, બાળકને મોબાઈલ પકડતા આવડી જાય, ડોહા લોક ખોલતા થઈ જાય. હા, અને તમને બીજું કહું, આ ભાગવત કથામાં બેઠા છો મંડપમાં, પગે લાગીને કહું, એક પ્રાર્થના કરીને કહું મારા યુવાનોને, આપણે તળાજા તાલુકા જેવું કોઈ બીજું સહેજ નહીં, સારું જ છે. હું આ તાલુકાનો છું, કારણ કે તમે મારા પાયાના પથ્થર છો. હું જેટલો મોટો બનું હું તળાજા તાલુકાને ન ભૂલું, કારણ કે પેલા તળાજા તાલુકાએ મને વખાણ્યો છે ભાવનગર સુધી પગ્યો. ભાવનગરે મારા વખાણ કર્યા છે તો હું મુંબઈ ગયો છું, મુંબઈએ વખાણ કર્યા છે તો હું પરદેશમાં ગયો છું. હું કાલો ખેલો હોઈશ ત્યારે તમે સાંભળ્યો હોઈશ, એટલે હું કોઈ વખાણ નહીં, પણ ખરેખર તમને વંદન કરું છું. પણ આનું ધ્યાન રાખજો. એક તમારા ભાઈ તરીકે કહો તો ભાઈ તરીકે વડીલો બેઠા છે એ, એટલે વડીલોની વાત નથી, આ યુવાનોને માટે ખાસ કહું છું. આનું ધ્યાન રાખજો. બરોબર, ઉપયોગ કરી શકો તો આના જેવું એક પણ નથી અત્યારે. તમે દુનિયાની જાણકારી લઈ શકો. અરે છોડો સાહેબ, દુનિયાનું શાસ્ત્ર તમે વાંચી શકો. અને એક એવી પ્રાર્થના કરજો, એક તમારા દીકરા તરીકે, એક ભાઈ તરીકે પગે લાગે નવા વર્ષમાં કહું કે ભારતને શોભે ને એવું આમાં ડાઉનલોડ કરજો. તમને પગે લાગે નહીં, કારણ કે મોટી મોટી અસર બહુ ખરાબ થશે. અને એ જ બરબરિયું જેથી તમારી સામું તમારું છોકરું કરશે ને તેથી એમ કહેશો કે આ મેં ન કર્યો તો સારું હતું. આ બહુ બહુ ભયાનક વસ્તુ. એક વચ્ચે દાખલો દઈ દઉં તમને કે એક ભાઈ બાપુ આજે ફેસબુક પહેલા તો બનાવતા ને, આપ ન આવડતું એટલે એ ત્યાં જઈને કહે છે કે ભાઈ કે મને ખાતું ખોલી દે ને ફેસબુક. એટલે ખાતું ખોલી દીધું. પછી કીધું કે એની અંદર ફોટો કોનો રાખું ભાઈ? વડીલ હતા, મોટી ઉંમરના હતા, બાપ સમાન હતા. અને છોકરો પૂછે છે કે અંકલ વડીલ તમને આમાં ફોટો કયો રાખું, આપો ને એટલે ફોટો મૂકી દો. ત્યારે વડીલ ઉભા ઉભા એમ કહેતા હતા કે કોઈ સુંદર છોકરીનો ફોટો મૂકી દે, ધ્યાન દેજો. છોકરો અચકાઈ ગયો કે આ વડીલ આમ કેમ કે પોતાનું, વડીલ આ તમારો જ ફોન છે ને? કે હા મારો જ નંબર છે, પણ નવું કાર્ડ છે. નામ કોનું લખવું? કોઈ પણ છોકરીનું નામ લખી નાખ. છોકરો કે અંકલ મને સમજાતું નથી, તમે મારી મજાક કરો? ના બેટા, હું મજાક કરો ઉડો લાગુ છું? કે તો કે બેટા હું મારા સંતાનોને સંસ્કાર દેતા ભૂલી ગયો. અને આજ મારો દીકરો, એના લગ્ન થઈ ગયા છે, ઘરે નાના બે બાળકો છે મારા દીકરાને, પણ આજ મારી ભેગો બોલતો નથી, મારો ફોન કોઈ દી ઉપાડતો નથી. પણ એનો નંબર મારી પાસે છે, એટલે મારા મિત્ર બનવાની હું રિક્વેસ્ટ મોકલીશ ને તો આવો ફોટો હોય, કારણ કે એને સંસ્કાર મેં આપ્યા નથી, એટલે આવા ફોટા એ વધારે પસંદ કરશે, એનો મિત્ર વધારે બનશે. તો હું એક એવા નામે એનો હું મિત્ર બનીશ, અને પછી ધીરે ધીરે એના ફોટા જોઈશ, મારા દીકરાની વહુના ફોટા જોઈશ, પછી ધીરે ધીરે પૂછીશ ભાઈ તારે દીકરા છે? તો હા પાડશે તો એમ કહેશે કે તો હું એમ કહીશ કે એના ફોટા મૂક. તો ઈ બાને મેં મારી જિંદગીમાં કોઈ દી મારા દીકરાના દીકરા જોયા નથી, તો ઈ બાને જો મારે મારા દીકરાના ફોટા જોવાઈ જાય ને તો મારો આળખો હદરી જાય. માટે મારે આવું ખાતું ખોલાવવું છે.
આ પરિસ્થિતિ ન આવે એ માટે આપણે પગે લાગીને કહું છું કે આની અંદર એવું ડાઉનલોડ ન કરતા, જે કમસે કમ તમારી બોડીને જે ટચ થાય છે એમાં તો પવિત્રતા રાખો તમે. સારું છે, કોઈ ટીકા નથી કરતો, પણ અત્યારે કયો એવો યુવાન છે કે એનો બાપ એમ કે લાવ તો બેટા તારો મોબાઈલ જોવા દે, તો ધડ કરીને મોબાઈલ આપે એવા કેટલા નીકળે, થોડા ઘણા ન નીકળે પણ કેટલા નથી થતું. એટલે આપણે વિનંતી, હું ધારું તો જોક્સ ની જડી બોલી જાય સાહેબ, કઈ 18 દેશમાં હાલું છું, તમારા તળાજાના પ્રતાપે, બોરડાના પ્રતાપે, મારા ગુરુના પ્રતાપે, ના મુરલીધરના પ્રતાપે, અને મોગલ બેઠી જ ભાઈ ઊભ્યું, ગાડીઓ ફાટી ગઈ છે, કોઈ દી માયાને ડાઘ નથી થયો. સલામ. ભરોસે હાલવા વાળો માણસ. પણ મારો કહેવાનો સૂરી છે કે આજ આ પરિસ્થિતિ મને તમને હેરાન કરે છે. આખો દી બીજા જોઈને આમ જ બેઠા બેઠા. આવું ન થતે ત્યાં હાથ મૂકો. આમ ન કરી બેઠા બેઠા આમાં. બાપુજી ફોન માગે, બેટા લાય તો ફોન. તો પપ્પા લોક ખોલ દો. લોક ન ખોલતો, અમુક વસ્તુને ઉડાડતો હોય. પગે લાગે ને આપ બધાનું મારી પ્રાર્થના. અને તમે જ્યાં બહાર ભણતા હોવ તો બાપને ભરોસો હોવો જોઈએ. મારો દીકરો ભલે ગમે ત્યાં બહાર ભણતો હોય, પણ એક બાપ તરીકે મને ભરોસો છે કે મારો દીકરો ઊંધું પગલું કોઈ દી ન ભરે. અને વડીલો, આ જે કાર્યક્રમો જે આવા થાય છે ને, એ ખરેખર આવા માટેના કાર્યક્રમો થાય છે. આ સંસ્કાર ભાગવત ગમે ત્યાં પીડ્યું છે ને તો આડું આવશે. મેં કીધું ને જોડ હાવણી સુધી પગ્યો. એ હમણાં મારા મિત્ર છે દરબાર દિગુભા, મારા મોટી મોટી મૂછી વાળા. મને દિગુભા કહે, મને કે માયાભાઈ મારે ખરેખર કે આમ પાર્ટીમાં ભળવાની બહુ ઈચ્છા થાય. આમ આદમી ને ઓલા શું નામ એનું, આવડા ઈ લાલ. હા ઈ લાલ. એ કે એમાં જવાની બહુ ઈચ્છા થાય. મેં કીધું તો ભૈયા જાવ ને. મને કે જવાની બહુ ઈચ્છા થાય, પણ મને કે એનું નિશાન નડે. મેં કીધું કામ? મને કે આખી જિંદગી તલવાર લીધી ને છેલ્લે હું હાવણા પકડવા. એટલે દરેક પાર્ટી, કેજરીવાલભાઈ હોય કે મોદીભાઈ હોય કે સોનિયાબેન હોય, ભારતના કામ જ કરે છે ને. હારો વિરોધી હોય તો એ પાર્ટીને કામ કરવાની મજા આવે. હા, રામનું યુદ્ધ તો હામો રાવણ હોય તો જ મજા આવે ને. કૃષ્ણનું યુદ્ધ હામો કંસ હોય તો. એમ તમારો કોઈ વિરોધી હારો આવે ને સાહેબ, તો જ તમને જીવન મજા આવે. હા, અને જે દી તમને ભગવાન દુઃખ આપે ને તેથી માની લેજો ભગવાન મને કંઈક આગળ વધારવા માગે છે. શું કામ? જે કોઈ ઘોડાની રેસ ચાલુ હોય ત્યારે અસવાર એમ કહેવાય કે ઘોડાનો માલિક જેમ ઘોડાને મારે, જેમ પીડા આપે, શું કામ? બધાને આગળ લઈ જવા માટે. એમ કદાચ નાનું હુનું દુઃખ આવે તેથી માની લેજો કનૈયો આપણને ત્યાં આગળ લઈ જવા માંગતો હોય છે. એટલે આ બધું બહુ સરસ છે. એટલે આ બધી જોડ હોય. આ ટાયર છે ને એ પુરુષ છે, અંદર જો હવા છે ને એ સ્ત્રી છે. હવે તમે જ નક્કી કરી લો કે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય, કિંમતીમાં કિંમતી ગાડી હોય, પણ એકે ટાયરમાં હવા ન હોય તો એમ આપણે ભલે ગમે એમ, પણ એ તો ઘરે આવી ભગવતી બેઠી હોય ને તો તમે બહાર ફાટ્યા ફરો. હા, તે એક દી ટાયર ને ટ્યુબ બે વાતો કરતા હતા. બોલો, એ વાતો તો કરે જ ને એકચ્યુઅલી. એટલે ટ્યુબે કીધું ટાયરને કે એ ટાયરા, એક કોને 80ની સ્પીડે રોડ ઉપર કાંકરા ઉડાડ્યા જાવ ને, પણ એ તો અંદર અમી બેઠ્યું એટલે. હા, બાકી અંદર અમી ન હોય ને તો કીધું ના તૂટી ગયા હોય, નખસ્યું ક્યાંય વહી ગયું હોય. અને પછી જો જેવા ટાયર જેવી ગાડી એવા ટાયર, જેવા ટાયર એવી નકશી. તમે જેમ ઊંચી ગાડી, ઊંચી કિંમતની ગાડીમાં જતા જાઓ એમાં એકદમ નકશી નાની થતી જાય. પ્લેનમાં નકશી જ નહીં, પ્લેનના ટાયરમાં ખાલી લીટી. આવો ગામડામાં ટ્રેક્ટરને અવડાવડા કાઢ્યા. આપણા માણા પ્રમાણે તાકાત જેટલી એવી મૂછ ઉપર દેખા ખબર પડે. એટલે ઓલી હવા બોલી ટાયરને કીધું કે 180ની સ્પીડે જાવ ને, પણ અંદર અમે બેઠ્યું એટલે. તો આપણે ટાયર કઈ મોડા પડી, એને કીધું એ હવા ઈ
અમે બહાર કડક આવરણ રાખીને બેઠા એટલે નગર તમે કારુન્યું ઢોળાઈ ગયો. એ બે જણા વરસાદ કરતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો, હે બા બાપુજી બે હક ના રહેજો, બાકી વૈશ્માલી અમી સટકી ગયા ને તો તમે બે ઢોળાઈ જાઓ. આ વાલપીનું સાફ કરવાના પ્રોગ્રામ છે. તમે ગમે એવડા કરોડપતિ હોવ પણ તમારો છોકરો જો એક ઊંધું ડગલું ભરી જાય તો તમને બજારમાં હાલેવા ન રહેવા દે. માટે સંસ્કારની જરૂર છે, એટલે આનંદની જરૂર છે. કે મારી જનની નહૈયામાં, એ મારી જનની નહૈયામાં, એવી જનની નહૈયામાં પોઢંકા પોઢંકા પીધો કસુંબીનો હે મના ઢોળા ધામણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આમ તો એક જ મિનિટ છે સાહેબ, એક જ મિનિટ. આ કસુંબીનો રંગ આવે ને એટલે બધાને ખબર પડી જાય ભેરવી શું છે. એટલે ડાયરાના જાણકાર હોય ને એને ખબર પડી જાય, નંબરિયા ચાલુ થઈ ગયા. પણ એક જ મિનિટ જ્યાં બેઠા છો ત્યાં મેઘાણીને માન આપી. ઝવેરચંદ મેઘાણીની કવિતા બધા ભણવામાં આવી ગઈ છે. એટલે મેઘાણી છે ને એ રાષ્ટ્રીય શાયર છે. એવી બેની ના કંઠેની તરતા હાલરણામાં ગોળ્યો કસુંબીનો રા. આ બધી ફરમાઈશો આવા વડીલોની હતી. મને 2-3 વાર કીધું કસુંબીનો રંગ લેજો પાકું. અમેરિકામાં મને એક ભાઈ મને કે માયાભાઈ મેઘાણીનો મોસંબીનો રંગ લેજો. મોસંબી લઈને કીધું કસુંબી. ઓકે ઓકે, એકચ્યુઅલી યાદ ના રહી ને અમુક અમુક તો ફરમાઈ. આ તો આપણા બધા જાણતા બહાર જાય ને બહુ ફરમાઈશમાં ગોટાળા. ઓ લાલદાનભાઈ અમે લેસ્ટરમાં ગયા તો એક ભાઈ આવ્યા, મને કે સારું ગાવ છો, મજા આવે છે. તો મને કે એક મારી ફરમાઈશ લેશો કઈ? મને કે મોરબીનો રાજા અને નથી ઓલું વાત કઈ? મને કે મોરબીની વાણિયાર મચ્છું પાણી જાય, જીવાજી ઠાકોર છોડા પાવા જાય. છોડા નહીં, મેં કીધું ઘોડા. માપે રે માપે રે. गंधेर में गडम्बर गाजे हो गिरे अंबर, गंधेर में गडम्बर गाजे आहाडी हांजना अंबर गाजे. जोई लो आहाडी हांजना अंबर गाजे. જીવોજી ઠાકોર ઘોડા પાવા જાય એ તો લોકગીત જ છે, કે હકીકત ન હોય. હવે નગર શેઠના ઘરેલી અને કામવાળીઓને પોતે પાણી ભરવા નીકળે, આ ખોટું નતા. અને ઓલો ક્યાં જીવોજી ઠાકોર એને કોઈ ઘોડા હેડમાં માણસો જ નહીં, પોતે ઘોડા પાવા નીકળી જાય ત્રો ત્રો. હે જેના આંગણામાં રોલ્સ રોય પડી હોય, મર્સિડીઝ પડી હોય, રેન્જ રોવર પડી હોય, ફરારી પડી હોય, એનો માલિક પોતે મારું એ ગાડીને ધોતો હોય કોઈ બને એવું? જીવોજી ઠાકોર કે ઘોડા પાવા જાય? કદો દેવાની યાદ તમારા બોલાના માર્કેટ હતું.
અમુક અમુક બહુ ડખા છે. પણ સાહેબ ગીતો ગીતો છે. આ તો મેઘાણી જેવા લખ્યા છે. એક એક પંક્તિ ઉપર એક એક રાત વહી જાય. ધારીએ સાહિત્ય કરવું હોય તો સાહેબ એ આ ગીતો તમે કાકની એક પણ પંક્તિ તમે સાહેબ લઈ જાઓ એના ગીતની એક જ પંક્તિ ઉપર આખી રાત બોલી શકાય. કારણ કે વેદનાઓથી પોતાની પરસુતાઓથી લખાણા છે. ગરવા ગોવાળિયા ન પાવા વાગે અહીંયા જોઈ લો ગોવાળિયા ગોવાળિયા ન પાવા વાગે હે જી પાવા વાગે ને હુતી ગોપી જાગે હોય જી પાવા વાગે ને હુતી ગોપી જાગે અહાડી હાંજના અંબર જાગે. અમુક શબ્દ આપણો દેશી હોય તો જ મજા આવે. અહાડી અહાડ 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 ઘુમીએ લુંબીએ અંબર વદાળ દેવળ સોમળિયા મહેલાર મહેલી લાડ ગાલી નીલ જલે ન જલે નળિયા ગાજ આકાજ કરે ધર્મ ઉપર અબ નયા સર ઉભરિયા અજમલ નથ તણ કુંવર આલણ સોઈ તણી રત ભરિયા મન સોઈ અહાડ એમાં સુધારીને ગાવ ને ભૂંડા બહુ લાગી. હા તાહડા ને તાહડો જ કહેવાય. ફલાણા ભાઈ ને તાહડો આપશે બરાબર એને સુધારી ત્રાસ ત્રાસ તો આપે જ છે. ખાહડા ને ખાહડું કયો તો જ બધા ખાછડું નહીં. ખીહેર ને ખીહેર જ કહેવાય. ખીચર કે દી છે એટલે નહીં તો મકર સંક્રાંતિ બોલ તારે સુધારીને બોલવું હોય તો. અછાડી છાંજ અને ભૂંડું લાગે અહાડી હાંજ ના અંબર ગાજે આવા ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે શનલે પરમ છતમત અરણે જરણે સદામાં પ્રભાઈ ગતિ તમ ગતિ તમ તમેકા ભવાની એવા ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો હે એવી વાલી દિલદારો ની પગની મેંદી પરથી ચૂનો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. ધરબાર કર મેર કરે હરિ હર સૂર્યાચાર્ય ચાર્ય દિમાન હર હર ભર્યતિ યુરી હરન ભરે નીર ખાટરાર રાવા વાર નીર નીર જર નિકટ મુકુટ સિર સવરન મે ભર સુધીર શ્યામ રમે મારો રંગ ભર સુધીર શ્યામ રમે મારો રંગ ભર સુધીર શ્યામ રમે મારો રંગ ભર સુધીર શ્યામ. आ गए हो तो जाने की जिद ना करो अब जा रहे हो जा रहे हो तो आने का वादा करो ये प्यार के मोड़ पर मिल गए हो मगर फिर से मिलने मिलाने का वादा करो ये प्यार के ભાવ છે ને પ્રેમથી આપણે બધા મળ્યા. મારી મતિ પ્રમાણે આપની સામે મેં મારા કાલા ગેલા શબ્દો આપણે રજૂ કર્યા છે. કાંઈ ક્ષતિ રહી ગયો હોય તો વિશાલજીથી ક્ષમા કરશો. પણ આજ ખૂબ આનંદ આવ્યો. ફરી વાર
ભદ્રેશભાઈને અને એના આખા પરિવારને કૃષ્ણ પરમાત્માને કહી કે આવા કામ કરે એવી એને પ્રેરણા આપજો અને કાયમને માટે સારા કાર્યો કરતા રહે અને આવા કાર્યમાં ભગવાન એને ખૂબ જશ આપે એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. કારણ કે પ્રોગ્રામ પૂરો નથી કરતો, પણ ખાલી વિરામ આપું છું. અને વિરામ એવડો કે ફરીવાર પાછા ન મળીએ એવડા વિરામ સાથે આજના કાર્યક્રમને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આભાર.